નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોને લઈને ખરીદદારો માટે સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, આજ રોજની વાત કરીએ તો આજે સોના ચાંદીની માર્કેટમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં ઘટતા પણ જોવા મળી રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે અને સોનું જે છે એ હવે આગામી સત્ર દરમિયાન કેટલું સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો આજરોજ સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો અને આગામી દિવસોમાં સોનું ક્યારે ખરીદવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે અને આજના વિડિયોમાં સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો રોકાણકારો પણ સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે પરંતુ આગામી દિવસોમાં સોના ચાંદી શું હજુ પણ સસ્તું થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે દેશમાં સોનાનો ભાવ જે છે એ ફરી તેજીમાં જોવા મળી રહ્યો હતો, જેની અંદર ઘટાડો નોંધાયો છે અને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થતા લોકો હાલ અત્યારે ખૂબ જ આનંદમાં આવી ગયા છે અને આ પરિસ્થિતિ દરમિયાન લોકો જે છે એ દિવસે ને દિવસે સોના ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે। તો હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે લગ્ન માટે અથવા તો તહેવારો માટે હાલ અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ? તો જો મિત્રો તમે લગ્ન માટે સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો જેની ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં તૂટીને 13,789 માં, જ્યારે 10 ગ્રામ 1,37,890 માં, જ્યારે 100 ગ્રામ 13,78,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ આજરોજ માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો 24 કેરેટ સોનું પણ આજે માર્કેટમાં ઘટીને માર્કેટની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ 15,043 માં, જ્યારે 10 ગ્રામ 1,50,430 માં, જ્યારે 100 ગ્રામ 15,04,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો આજરોજ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે અને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ આજરોજ માર્કેટમાં ઘટીને 2,32,851 માં જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો વૈશ્વિક બજારની અસરો વચ્ચે આજે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ વહેલી સવારથી જ ઘટી રહ્યા છે। જો કે રોકાણકારો અને ગ્રાહકો માટે સૌથી મહત્વના સમાચાર છે કે સોનાના ભાવમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો ઘટતા ભાવનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે ખાસ કરીને સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં વધતો અને ઘટતો જોવા મળતો હોય છે। તો રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે ખાસ કરીને વાત કરીએ તો શેર બજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ હાલ અત્યારે સોના ચાંદી તરફ વળી રહ્યા છે અને વાત કરીએ તો મિત્રો આજે શરૂઆતના દિવસોમાં જ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થતા લોકો સોના ચાંદીની જ્વેલરી ખરીદી રહ્યા છે અથવા તો રોકાણ માટે સોનું ખરીદી રહ્યા છે। તો હવે સોના ચાંદી જે છે એ માર્કેટમાં કયા કારણોથી વધતું અને ઘટતું જોવા મળતું હોય છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ખાસ કરીને જ્યારે યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં સતત ઘટાડો થતો હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળતું હોય છે। અને વાત કરીએ તો મિત્રો રોકાણ માટે સોનું ક્યારે ખરીદવું? તો હાલ અત્યારે તમે સોના ચાંદીની ખરીદી કરી શકો છો, કારણ કે સોનું જે છે એ માર્કેટમાં ઘટી રહ્યું છે અને જો તમે વધતા ભાવમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોમાં વધારો શરૂ થતાની સાથે જ ખરીદી કરી લેવી જોઈએ। અને અચાનક મિત્રો ચાંદીના ભાવમાં 7,000 સુધીનો ઘટાડો નોંધાયો છે। તો એમ કહી શકાય કે સરાફા બજાર અનુસાર સોના ચાંદી માર્કેટમાં જબરદસ્ત રીતે તૂટી રહ્યા છે। સોના ચાંદીના ભાવમાં અચાનક ઘટાડો કેમ થયો? તો મિત્રો ગ્લોબલ સ્તર પર આમાં ભાવ ઘટ્યા છે અને ડોલરમાં પણ મજબૂત
મજબૂતાઈ જોવા મળી રહી છે। આ દરમિયાન તેલના ભાવમાં પણ વધારો થયો છે, જેના લીધે સોનાની ચમક ઘટી રહી છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં સસ્તા થતા જોવા મળી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, હવે જ્યારે પણ તમે સોના ચાંદીની ખરીદી કરો છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને હાલ વાત કરીએ તો મિત્રો, ડોલરની માં તેજી આવી રહી છે, જેના કારણે કોમોડિટી બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયો છે અને ડોલર સામે રૂપિયો 94.5 થી ઉપર ગયો છે। તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો, ક્રૂડ ઓઇલના ભાવમાં પણ લગભગ 3% વધારો જોવા મળી રહ્યો છે, જેના લઈને સોનાની કિંમતોને સૌથી વધારે અસર થઈ રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં છેલ્લા 5 દિવસથી સતત ક્રેશ થતું પણ જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે સોના ચાંદીના ભાવ માર્કેટમાં જબરદસ્ત રીતે ક્રેશ થઈ રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, જો હવે તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો એસઆઈપી પ્લાન્ટ મુજબ પણ તમે રોકાણ કરી શકો છો। તો એસઆઈપી પ્લાન્ટ એટલે કે શું કહેવાય? તો સિસ્ટેમેટિક ઓટોમેટિક પ્લાન। જી હા મિત્રો, વાત કરીએ તો આ પ્લાન પ્રમાણે તમને સોનામાં રોકાણમાં સૌથી વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, આગામી દિવસોમાં સૌથી લોકો સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો સોના ચાંદી માર્કેટમાં ક્યારે મોંઘું થશે અને ક્યારે સસ્તું થશે, જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડન સિલ્વર રેટ દ્વારા મળતી રહેશે। અને હાલ વાત કરીએ તો મિત્રો, જ્યારે પણ તમે તમારા શહેરમાં સોનાની ખરીદી કરો છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો અને આગામી દિવસોમાં હવે સોના ચાંદી માર્કેટમાં ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે, જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે। તો હાલ વાત કરીએ તો મિત્રો, છેલ્લા 3 દિવસથી સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો અને આજરોજ પણ ફરીથી ચોથા દિવસની શરૂઆત સાથે સોના ચાંદી સસ્તું થયું છે। તો આગામી દિવસોમાં હજુ પણ સોનાની બજારમાં ઘટાડો જોવા મળે તેવી પણ માહિતી જાણવા મળી રહી છે। તો સંપૂર્ણ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં વિસ્તારથી ચર્ચા કરીશું અને સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયોમાં મેળવીશું।